આવી મહારાણી રસોડામાં ફોન જોઈ જોઈને ધરાણી ટાઈમે રસોડામાં આવવાની ખબર નથી પડતી, રસોઈ કરવાની ની મારે જ કેડા કરવાનું નીકળું. હવાર દીની કામ જ કરતી હતી, હવારે કપડા ધોયા, કચરા પોતા કર્યા, થાકી ગઈ તે પોરો ખાતી હતી. આ વળી બધે કચરા પોતા કર્યો તો રસોડામાં કેમ બધું એઠું પડ્યું છે? મેં રહોડામાં પોતું માર્યું તું, પણ છોકરા પાછા ખાવા બેઠા ને તે બધું બગાડી. હા વળી મને સમજાય માં, ખોટું બોલતા શરમ નથી આવતી? હું આ ઘરની મોટી વહુ છું. મોટા હો ને તો મોટા થઈને રહેતા શીખો, નીકળો તમારો હુકમ કર્યા કરો માં. એ ભાઈ થાવ બે, રોજ રોજ હું કામ માટું માથાકૂટ કરો છો? રોજ નો કકડાટ નહીં હારો ઘરમાં. પણ બસ ધોવાની આ કેટલી ઝીપડી અકારે છે. પણ ભાઈ આખો દિવસ છોકરો કર્યા કરે ને ઈ મને નથી ગમતું. હું આખા ઘરનું કામ કંસાર કરી નાખી. ઘર છે ને એ પ્રેમથી હાલે છે, અહંકાર થી નહીં. તું જેઠાણી છો તો મોટી બેન ની જેમ રે, અને તું દેરાણી છો તો નાની બેન ની જેમ રે, તો ઘર છે ને એ સ્વર્ગ બની જાહે. હું કદાચ વધારે બોલી જાઉં છું, સોરી. અને હું પણ જલ્દી ગુસ્સે થઈ જાઉં છું, સોરી. જો તમે બે આવી રીતે રહેવો ને તો ઘર સ્વર્ગ જેવું લાગશે. મિત્રો, સંબંધ મોટો કે અહંકાર, ઈ પસંદગી તમારી છે. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય ને તો કોમેન્ટ કરજો.